ભક્ત્યા ત્વમેવાહ ઇતિ મે નિશ્ચલામતે. દેહ બુદ્ધિથી પ્રભુ આપનો દાસ છું, જીવ બુદ્ધિથી હું આપનો અંશ છું, અને આત્મ બુદ્ધિથી હું તમારું સ્વરૂપ છું. એ મારો પરિચય છે. જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી સ્વરૂપ કેવલ દાસનું છે. દેહ બુદ્ધિ હોય ત્યાં સુધી આપણે વાતો સાંભળીએ અને હું પ્રભુનો અંશ છું, હું પોતે જ આત્મ સ્વરૂપ છું કહેવાથી જીવને અહંકાર આવી જાય છે. ઘરમાં એક નોકર નોકરી કરે ને માલિક 2-4 દિવસ બહારગામ જાય તો માલિકની ખુરશી પર બેસીને નોકર માલિક ના થઈ જાય. દેહ બુદ્ધિ છે ત્યાં સુધી પ્રભુનો અંશ છું કે ભગવદ રૂપ છું એ માનવું અહંકાર છે. માટે આપણે પ્રભુનો અંશ છીએ અને અંશની ગતિ હંમેશા અંશી તરફ જ હોવી જોઈએ. એટલા માટે દાસો હમ, હે કૃષ્ણ હું તમારો દાસ છું. બ્રહ્મ સંબંધ લેતી વખતે એ તો આપણે કહીએ છીએ ને. શ્રી મહાપ્રભુજી પરિચય કરાવે છે, આપણે કોણ? દાસો હમ, હે કૃષ્ણ હું તમારો દાસ. જે જેનો અંશ છે, દાખલા તરીકે પથ્થરનો ટુકડો કે માટીનું ઢેફું ઉપાડીને આકાશમાં ઊંચે ફેંકો, પડશે ક્યાં? જમીન ઉપર. કેમ કે ધરતીનો અંશ છે. તમે દીવો પ્રગટાવો, દીવાની જ્યોતની ગતિ આકાશ સૂર્ય તરફ થાય. કેમ કે અગ્નિનો અંશ છે. જે જેનો અંશ છે એની ગતિ અંશી તરફ જ હોવી જોઈએ, તો જ એનો ઉત્કર્ષ થાય. એમ જીવ પ્રભુનો અંશ છે. જ્યારે ગીતાજીનો ઉદ્ઘોષ મમૈ વાંસો જીવલોકે જીવભૂત સનાતન, એ આપણી અંદર જ્યારે જાગૃતિ લાવે, જીવ સમજે હું પ્રભુનો અંશ છું, હું એ અનલની ચિનગારી છું. જે જગતનું સર્જન ભગવાને પોતાના અંશમાંથી કર્યું, જે જીવનું સર્જન ભગવાને અંશમાંથી કર્યું, હું એ પ્રભુનો જ અંશ છું. મારી અંદર પણ એ જ પ્રભુ બિરાજે છે. જ્યાં દેહ બુદ્ધિમાંથી જીવ બુદ્ધિ આવી અને જ્યારે આત્મબુદ્ધિ જાગે, માણસને જ્યારે આત્મજ્ઞાન થાય, બિંદુ જ્યારે સિંધુમાં મળી જાય, ત્યારે બ્રહ્મજ્ઞાનીની કક્ષાએ પહોંચે. પણ અહમ બ્રહ્માસ્મિનો અર્થ એ નથી કે હું બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિનો અર્થ શું થાય? બ્રહ્મ મારા સ્વરૂપે પ્રગટ થયા છે. આત્મબુદ્ધિ આવે અને બ્રહ્મજ્ઞાની થયા પછી એ જીવને જો ભક્તિ નહીં હોય ને, પ્રભુની શરણાગતિ કે દાસત્વની ભાવના નહીં હોય ને, તો એને મુક્તિ નહીં મળે. જન્મ મરણનું પરિભ્રમણ ચાલતું જ રહેશે. એટલા માટે તો શ્રી મહાપ્રભુજી આપણા પર બહુ કૃપા કરી છે. વૈષ્ણવ સાચો પરિચય કરાવ્યો. ભલે ગમે તે કક્ષાએ પહોંચો, પણ છેવટે જીવ પ્રભુનો દાસ છે. કારણ કે વેદાંત કહે છે સોહમ, પણ સોહમ કહેવાથી અહંકાર આવે, એમાં અહમ આવે છે. અહમ રોગ બહુ મોટો છે. સામાન્ય રોગ નથી. અંગ્રેજીમાં કહેવાય ને, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હું બહુ મોટો છે. પણ આઈને તમે આડો પાડી દો ને, એચ જેવી આકૃતિ થઈ જાય, પ્રભુ સુધી પહોંચવાનો બ્રિજ બની જાય, સેતુ બની જાય. એટલા માટે અહમ રોગ મોટો છે. શ્રી મહાપ્રભુજી પણ સામાન્ય વૈદ્ય નથી. અહમ નામના રોગની ઔષધિ શ્રી મહાપ્રભુજીએ બતાવી. દાસોહમ, હે કૃષ્ણ હું તમારો દાસ છું. અને દાસોહમના ભાવથી અહંકાર નહીં આવે, દીનતા રહેશે. અને એટલા માટે તો ભક્ત કવિ દયારામભાઈ પણ કહે છે, શું કરું શ્રીજી સાયુજ્ય પામી, એકતામાં તમે ન રહો સ્વામી. પછી પ્રભુ સાથે એકાકાર થઈ જાય ને, સેવક સ્વામીનો ભેદ છૂટી જાય. શું કરું પ્રભુ સાયુજ્ય પામી, એકતામાં તમે ન રહો સ્વામી. અરે મારે દાસપણામાં શી ખામી. એટલે તો વ્રજ વાલો રે વૈકુંઠ નહીં રે જાવું. ભગવદીઓ માગે છે.